कृष्णा कुकिंग शो में तमाરું स्वागत करूँ छूँ। आज આપણે સરસ મજાના સોજીના ઢોકળા બનાવીશું। તેના માટે પૂરો વિડીયો જોવા માટે મારી YouTube ચેનલ પર જવું તો અહીંયા 100 વાટકી મેં સોજી લીધી છે। તેની અંદર 2 વાટકી છાશ નાખી દીધી છે। 10 મિનિટ તેને ઢાંકીને રાખવું। પછી 10 મિનિટ પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવું। પછી 1 ચમચી ઈનો નાખી દેવું। ઇડલીનું સ્ટેન્ડ પર મેં પહેલેથી ગરમ કરવા પાણી મૂકી દીધું છે। પછી તેમાં આપણે તે થાળીમાં તેલ લગાવીને તેની અંદર બેટર નાખી દેવાનું છે। પછી તેના પર લાલ મરચું ભભરાવી દેવાનું છે અને કાળા મરીનો ભૂકો પણ ભભરાવી દેવાનો છે। પછી આપણે ઇડલીના સ્ટેન્ડમાં ઢાંકીને મૂકી દઈશું 10 થી 15 મિનિટ માટે। પછી 10 થી 15 મિનિટ પછી ચેક કરી લેવાનું છે। આપણે સરસ મજાના ઢોકળા થઈ ગયા છે સૂજીના। પછી અહીંયા વઘાર કરી લઈશું। તો તેના માટે તેલ લઈશું, રાઈ નાખીશું અને લીલા મરચાં નાખીશું અને સફેદ તલ નાખીને વઘાર કરી લેવાનો છે। પછી આ રીતે ઢોકળાને કાપી લેવાના છે સરસ મજાના। પછી તેની ઉપર વઘાર નાખી દેવાનો છે। तो આપણે ઉપરથી લીલા ધાણા નાખી દેવાના છે। સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લેવાનું છે। તો આપણા સરસ મજાના સોજીના ઢોકળા